હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગુજરાતી મીઠી દાળ બનાવીશું. તો જેના માટે આપણે અડધો વાટકો જેટલી તુવેરની દાળ લીધી છે. આપણે ધોઈ લેશું. ધોઈને આપણે એને 2 થી 3 કલાક માટે પલળવા દેશું. દાળ આપણી એકદમ સરસ રીતે પલળી ગઈ છે. આપણે દાળને બાફવા મૂકી દઈશું. 10 મિનિટ સુધી આપણે દાળને બાફવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે દાળને ચેક કરી લેશું. આપણી દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ રીતે. જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આને વઘાર કરી લઈશું. વઘાર માટે આ બધા મસાલા તૈયાર કરી લીધા છે, જેમાં 2 ટમેટા સુધારેલા છે, કોથમીર છે, આપણા બધા રૂટિન મસાલા છે, ગોળ છે અને લીંબુનો રસ છે. તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. દાળ વઘારવા માટે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે, જેને આપણે ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી ફૂટે ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ, આ આપણા મસાલા, લીંબુ, લીલા મરચાં અને ટામેટા એડ કરીશું. ટામેટાને આપણે પાકવા દઈશું તેલમાં. અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર નમક, ટામેટાને આપણે એકદમ ગળી જવા જોઈએ. ટામેટા આપણા એકદમ સરસ રીતે પાકી ગયા છે. હવે તેમાં આપણે આપણી બાફેલી દાળ એડ કરી દઈશું. હવે આપણે એમાં 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. આ 1 લીંબુનો રસ લીધો છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે દાળને ઉકળવા દઈશું. દાળ આપણી સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે એમાં કોથમીર એડ કરીને સર્વ કરી લઈશું. તો તૈયાર છે મિત્રો આપણી ગુજરાતી મીઠી દાળ.